મિત્રો, ઝડપથી વિકાસ પામી રહેલા આજના યુગમાં સીએ ખૂબ જ મહત્વનો અને મોભાદાર કારકિર્દીવાળો વિકલ્પ ગણી શકાય. પરંતુ સીએની કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો જોવા મળતા હોય છે. જેમ કે સીએ બનવા માટે કેટલા વર્ષનો સમય લાગે છે, તેના માટે કોલેજ હોય છે ખરી, અને સૌથી મહત્વનો પ્રશ્ન કે સીએની જે એક્ઝામ હોય છે તો શું તેને ગુજરાતીમાં આપી શકાય? આવા તો ઘણા સવાલો તમારા મનમાં હશે. જેથી આજે આપણે આ વિડીયોમાં તમારા તમામ સવાલો વિશે ચર્ચા કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ તમારા દરેક પ્રશ્નના સોલ્યુશન તરફ જઈશું. तो मित्रों, સૌપ્રથમ જાણી લઈએ કે સીએ કોર્સ શું છે. ये काफी डिफिकल्ट कोर्स है, काफी कम स्टूडेंट कर पाए. તો સીએ કોઈ ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ નથી. આ એક પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ છે જે ICAI અર્થાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવે છે. સીએના અભ્યાસક્રમ દરમિયાન તમને ફાઇનાન્શિયલી લોકોને ગાઈડ કરવું, એડવાઇસ આપવી, બિઝનેસ એકાઉન્ટ, ટેક્સ, બેંક ઓડિટ અને ફાઇનાન્શિયલ સેક્ટરથી રિલેટેડ દરેક કાર્ય વિશેનું નોલેજ આપવામાં આવે છે. હવે આગળ જાણીએ કે સીએનો કોર્સ તમે ક્યાંથી કરી શકો છો. તો મિત્રો, સીએના કોર્સ માટે કોઈ કોલેજ નથી હોતી. જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી કે સીએનો કોર્સ એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી થાય છે. નવી દિલ્હી ખાતે આવેલી આ એકમાત્ર સંસ્થા છે જે સીએનો કોર્સ કન્ડક્ટ કરે છે. તો ICAIની ઓફિશિયલ વેબસાઇટ ICAI.org પર તમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો જ તમે સીએની એક્ઝામ આપી શકો છો અને સીએ બની શકો છો. પહેલો પ્રશ્ન કે સીએની તૈયારી કેવી રીતે કરવી. તો મિત્રો, જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી કે સીએના કોર્સ માટે કોઈ કોલેજ નથી હોતી. સીએની તૈયારી માટે તમે બહારથી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો. તો તમે આપણા ગુજરાતના જે પણ જિલ્લામાં રહેતા હો તો ગૂગલ પર સીએ કોચિંગ અને સાથે તમારા જિલ્લાનું નામ લખજો. તો જે પણ સીએની કોચિંગ કરાવનારી ઇન્સ્ટિટ્યૂટ હશે તે તમારી સામે આવશે, જે પછી તમે તેને રૂબરૂ વિઝિટ કરી શકો છો. બીજો સવાલ કે શું વિધાઉટ કોચિંગ પણ સીએ બની શકાય? તો એનો જવાબ છે હા, તમે વિધાઉટ કોચિંગ પણ સીએની તૈયારી કરી શકો છો અને સીએ પણ બની શકો છો. કારણ કે બુક્સ અને સ્ટડી મટીરિયલ તમને ICAI તરફથી જ આપવામાં આવશે. હવે તેની તૈયારી માટે તમે યુટ્યુબ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ શકો છો. યુટ્યુબ પર ઘણા બધા બેસ્ટ શિક્ષકો દ્વારા ફાઉન્ડેશનથી ફાઇનલ એક્ઝામ સુધીના લેક્ચર્સ અવેલેબલ છે. આ સિવાય ICAI પોતે પણ પોતાની એપ્લિકેશન પર ફ્રી લાઈવ કોચિંગ પ્રોવાઈડ કરાવે છે. તો તમે આવા ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી સેલ્ફ સ્ટડી કરી શકો છો અને સીએ પણ બની શકો છો. ત્રીજો સવાલ કે સીએ બનવા માટે કેટલા વર્ષનો સમય લાગે છે. તો જો તમે સીએ એક્ઝામિનેશનના દરેક સ્ટેજને ટાઈમ ટુ ટાઈમ ક્લિયર કરી લેવ છો તો લગભગ 5 વર્ષમાં તમે સીએ બની જશો. પણ આ કોર્સની ડ્યુરેશન એ ટોટલી તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કઈ એક્ઝામને કયા અટેમ્પમાં ક્લિયર કરો છો. ચોથો સવાલ કે સીએ બનવા માટે ટોટલ ખર્ચ કેટલો થાય છે. તો ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન ફી અને તેની એક્ઝામ ફીની વાત કરીએ તો ઓલમોસ્ટ 55,000 થાય છે. બાકી તમે કોચિંગ કરશો તો બધા સબ્જેક્ટ માટે કરશો કે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે કરશો તો તમારી આ કોચિંગની ફીસ એ તમારા પર અને તમારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ડિપેન્ડ કરશે. પાંચમો સવાલ કે સીએની એક્ઝામમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય. તો એનો જવાબ છે હા, કેલ્ક્યુલેટરનો ઉપયોગ તો કરી શકાય, બટ નોર્મલ કેલ્ક્યુલેટર, નોટ સાયન્ટિફિક. છઠ્ઠો સવાલ, ધારો કે કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા તો શું બધા પેપર ફરીથી આપવાના? તો જેમ આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી ગયા કે પાસ થવા માટે તમને દરેક વિષયમાં 40% ગુણ અને બધા પેપર મળીને ટોટલ 50% ગુણ લાવવા જરૂરી છે. હવે ધારો કે ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં તમે દરેક પેપરમાં 40 માર્ક્સ લાવ્યા અને તમે વિચારશો કે અમે દરેક વિષયમાં પાસ. તો મિત્રો, એવું નથી. તમે ભલે દરેક વિષયમાં 40 કે 40 કરતાં વધારે માર્ક્સ લાવશો, પણ જો બધા પેપર મળીને ટોટલ 50% માર્ક્સ નહીં થશે તો ધેટ મીન્સ યુ આર ફેલ. અને સપોઝ જો તમે કોઈ વિષયમાં ફેલ થઈ ગયા તો તમારા જે વિષયમાં 60 કે 60 કરતાં વધારે માર્ક્સ હશે તો તેને છોડીને બાકીના બધા પેપર તમારે ફરીથી આપવાના. સાતમો અને સૌથી મહત્વનો સવાલ કે સીએની પરીક્ષા આપણે ગુજરાતીમાં આપી શકીએ. તો સીએ એક્ઝામિનેશનનો જે સિલેબસ છે તો તે ફક્ત ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાં જ અવેલેબલ છે. અર્થાત એક્ઝામ પણ તમે ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપી શકો છો. બટ એકોર્ડિંગ ટુ મી તમને સીએનો કોર્સ એ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ કરવો જોઈએ. હવે તમે ભલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોવ, પણ જ્યારે તમે કોચિંગ કરશો અથવા યુટ્યુબ પર લેક્ચર જોશો તો ત્યાં તેમની ભણાવવાની રીત, સમજાવવાની રીત એ બધું હિન્દીમાં જ હોય છે. સો ઇંગ્લિશ નથી આવડતું તો સીએ કોર્સ કેવી રીતે કરું, આવું વિચાર મનમાં બિલકુલ પણ ન લાવતા. તમે ખાલી એકવાર શરૂઆત કરો, બાકી બધી વસ્તુ તમને ધીમે ધીમે સમજવા લાગશે અને તમારો રસ્તો આપોઆપ ક્લિયર થતો જશે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અવશ્ય કમેન્ટ કરી પૂછી શકો છો. તમને આન્સર પણ નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું નવા કોર્સ અને નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.